ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી આપવા માટે અને શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ જે પણ કંઈ હોય કે શેરબજારને લગતા જે પણ કંઈ તમામ પ્રશ્નો હોય, કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, કયા શેરની પોઝિશન અત્યારે ક્યાં જોવા મળી રહી છે, કયો શેર ક્યાં કઈ કન્ડિશનમાં જોવા મળી રહ્યું છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જ જરૂર નથી. આપને ટીવી સ્ક્રીન પર જે 2 નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ આપના પ્રશ્નનું સમાધાન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા બજાર પર વાત કરીએ. ખાસ કરીને ગઈકાલના બજારમાં જે બંધ જોવા મળ્યું છે, સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સ 31,122.89ની સપાટીએ બંધ જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી 9,142.75ની સપાટીએ બંધ જોવા મળ્યો છે. તો ગઈકાલનું બજાર જે પ્રમાણે બંધ જોવા મળ્યું છે હરેશભાઈ, શું લાગી રહ્યું છે આજે બજાર ખુલશે? વીકેન્ડ નજીક છે અને વીક ટ્રેડનો છેલ્લો દિવસ છે આજે. ધ્રુવી, જો પહેલા તો વેલકમ બેક. આપ સેલ્ફ આઇસોલેશનથી પાછા આવ્યા છો. દર્શક મિત્ર, એમને કોરોના નહોતું થયું પણ સોસાયટીમાં થયું હતું એટલે સેલ્ફ આઇસોલેશનમાં જતી રહી હતી, જે મેં આપને પહેલાં વાત કરી હતી. પાછી આવી ગઈ છે, બધું સુખ શાંતિથી ચાલે. હવે છેલ્લા 3 દિવસમાં મેં આપને વાત કરી હતી કે જ્યારે પહેલું ડિક્લાઇન આવ્યું, જ્યારે પહેલું સ્ટિમ્યુલસ અનાઉન્સ થયું, ત્યારે એ વખતે મેં આપને વાત કરી હતી કે મને ક્યાંક સ્ટિમ્યુલસ પહેલાં રાઈટ મેં આપને વાત કરી હતી કે મને માર્કેટમાં સપોર્ટ ક્યાં કંઈક 9,050 9,000 દેખાય છે. માર્કેટ એક્ઝેક્ટલી 9,043થી બાઉન્સ બેક થયું. ગઈકાલે મેં ચર્ચા કરી, મેં આપને વાત કરી હતી કે મને 9,100 અને 9,150 આ મને સપોર્ટ દેખાય છે અને માર્કેટ 9,119નો લો બનાવ્યો છે અને છેલ્લે બંધ 9,150, એટલે એ ઝોનમાં જ બંધ આપ્યો છે. હવે શું છે? તો હવે હું સપોર્ટ નથી આપતો. સપોર્ટ તો હવે આપને ખબર પડી ગઈ છે શું છે. હવે હું આપને રેઝિસ્ટન્સ આપું છું. તો મારા મતે જે રેઝિસ્ટન્સ મને દેખાય છે થોડાક નજીકના દિવસો માટે, ફક્ત આજ માટે નહીં, તો 9,300 9,350 આ મારા માટે એક ઇમ્પોર્ટન્ટ હવે રેઝિસ્ટન્સ બની ગયું છે. તો જ્યાર સુધી આપણે 9,350 મેં ઉપરનું કીધું છે એટલે આપણે એ લેવલ લઈ લઈએ. તો 9,350 ઉપર આપણે વ્યવસ્થિત ટ્રેડ નથી કરતા, આપણને વ્યવસ્થિત બંધ નથી મળતું નિફ્ટી સ્પોટમાં, ત્યાર સુધી એવરી રાઇઝ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગો એન્ડ સેલ. અબ તક જોઈ લો, હવે સ્ટિમ્યુલસ જોઈ લો, શું ન્યૂઝ આવ્યા છે. ગઈકાલે આપણા ચીફ મિનિસ્ટરે લાખ રૂપિયાની લોન અનાઉન્સ કરી. એક રીતે જોવા જઈએ તો ખૂબ જ પોઝિટિવ વાત છે. MSME, સ્મોલ ટ્રેડર્સ, હોકર્સ, બધાને પાનના ગલ્લાવાળા, વાળંદ હોય, ધોબી હોય, બ્યુટી પાર્લર હોય, વગેરે વગેરે, બધાને લાખ રૂપિયાની લોન વાર્ષિક 2%, એમાં ઉપરના 6% સરકાર આપશે. પણ એ ફોર્મ તમને સહકારી બેંકમાંથી મળશે. હવે કોઓપરેટિવ બેંકનું હું તમને વર્ણન કહી દઉં કે કોઓપરેટિવ બેંક કઈ રીતની હોય છે. ટોમ, ડિક એન્ડ હેરી કોઓપરેટિવ બેંકમાં નોર્મલી અકાઉન્ટ ઓપન નથી કરતા. કોઓપરેટિવ બેંકમાં જે ખાતાઓ હોય છે મોસ્ટલી બધા ઓળખીતાના જ હોય છે અને એમણે આ લોન વિથ નો ગેરંટી લાખ રૂપિયાનું અનાઉન્સમેન્ટ કર્યું છે. ખૂબ જ સરસ મજાની વાત છે. તો જેમને તકલીફ હશે એ સહકારી બેંક, કોઓપરેટિવ સોસાયટીઝ ત્યાં જઈને વાર્ષિક 2% વ્યાજ ઉપર લેશે. એટલે આ ફંડ માર્કેટમાં આવશે. 3 મહિના સુધીનું છે, પબ્લિક પાસે ફંડ આવશે
હવે આ ફંડને જેન્યુનલી તમારે યુઝ કરવાનું છે. એવું નથી કે આ ફંડ આવી ગયું છે તો ચલો 2% વ્યાજે ફંડ છે તો આપણે શેર બજારમાં રોકી દઈએ. દર્શક મિત્રો, શેર બજારમાં તમે એક વહેમ કાઢી નાખો કે બસ શેર બજાર હવે અહીંયાથી ઉપર 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 જ છે. જે તમને ઉપર દેખાય છે એ હાલના તબક્કે ઇટ્સ ઓલ ડિસ્કાઉન્ટેડ. જે તમારી પોઝિટિવિટી છે કે જે પોઝિટિવ અનાઉન્સમેન્ટ્સ આવી રહ્યા છે, એવરીથિંગ હેઝ બીન ડિસ્કાઉન્ટેડ. તો આપને જે લોન મળવાની છે એ ઇટ હેઝ ટુ બી યુઝડ ફોર ધ પ્રોપર પર્પઝ. જેન્યુન રીઝન માટે તમે યુઝ કરજો. જે બિઝનેસ માટે આપ્યું છે એ બિઝનેસ માટે યુઝ કરજો ને એને એ રીતે તમે મજબૂત કરજો પોતાને. એનાથી સટ્ટો રમવાની જરૂર નથી. માર્કેટ 9350 ક્રોસ કરે નજીકના સમયમાં, અનલેસ એન્ડ અન્ટિલ વી ગેટ સમ અનધર ગુડ અનાઉન્સમેન્ટ, પોસિબલ દેખાતું નથી. ચાન્સીસ 9000 તૂટે, 8900 તૂટે કે ત્યાં સુધી આવે એવી શક્યતા વધારે દેખાય છે મને. રિલાયન્સની બી ચર્ચા આપણે ભૂતકાળમાં કરીને બેઠા છીએ. આપ જોઈ લો, રિલાયન્સ પણ નીચે આવી ગયું છે. બેન્ક્સ કહીએ છે તો નેશનલાઇઝ બેન્ક પણ આપણને નેગેટિવ જોવા મળે છે. હવે કયા સેક્ટર ઉપર, હેવીવેટ સેક્ટર ઉપર વાત કરું, ફાર્માસ્યુટિકલ. તો ફાર્માસ્યુટિકલમાં એક પોસિબિલિટી દેખાય છે કે ક્યાં કદાચ તમને આગળના દિવસોમાં ફરી પાછું તમને એક બુલરન જોવા મળી શકે છે. એમાં ખાસ કરીને એક ગ્લેનમાર્ક છે. જો આજે ગ્લેનમાર્ક એક મૂવમેન્ટ આપે છે તો ગઈકાલનો જે બંધ ભાવ છે એ બંધ ભાવથી બીજા એટલીસ્ટ 15-20 રૂપિયાની મૂવમેન્ટ આપણને જોવા મળશે. તો 546નો બંધ છે તો કોઈ પોસિબલ 560, મે બી 570 ત્યાં સુધી આવવાની ક્ષમતા મિનિમમ ત્યાં સુધી દેખાય છે. મે બી એનાથી ઉપર પણ જાય. તો ગ્લેનમાર્ક એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં મારી નજર વેરી સ્ટ્રોંગ પડી રહી છે. સિપ્લાનું રિઝલ્ટ છે. સિપ્લા ઓલ્સો સીમ્સ ટુ બી લાઇક અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. રિઝલ્ટ કઈ રીતના આપી રહ્યા છે એ જોવાની વાત છે. એમાં 550નો સિપ્લા ઇઝ વોટ, રેટ યાદ નથી રહેતા મને હવે. હા, 550 સુધીની શક્યતા દેખાય છે. ઓન ધ લોઅર સાઇડ વોલેટિલિટી રહેશે. તો કન્સિડરિંગ 550 એઝ અ ડિસ્ટન્ટ સપોર્ટ ઝોન, આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કદાચ આપણને પોઝિટિવિટી દેખાડે એવી શક્યતા છે. ઓન ધ હાયર સાઇડ 600 ઉપર. તો આ એક રેન્જ દેખાય છે. આ રેન્જથી બહાર જશે તો આપણને બીજો ડાયરેક્શન આપણને જોવા મળી શકે છે. ધ્રુવી, ચોક્કસ. તો જે પ્રમાણે હરીશભાઈ વાત કરી છે કે બજારની અંદર ખાસ અત્યારે શું એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા કોલર મિત્રના પ્રશ્નને સાંભળી લઈશું. હેલો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ જણાવશો? કિરણભાઈ. હવે એક વાત કહું. એક વાત મને મગજ મળી આવતી. આ વિજયભાઈ 1500 કરોડ રૂપિયાનું તો ડોનેશન આપ્યું હોય તો પછી શેર હોલ્ડર ને આજે 87માં 50માં પણ શેર પાછા માગે છે તો એવું કેમ થાય? તો શેર હોલ્ડર ને પછી અત્યારે ખોટ જ જાય ને. આપણી કાલે 205ના શેર પડ્યા છે તો આપણે ખોટ જ જાય ને. અને 1500 કરોડ રૂપિયા એમને ડોનેશનમાં આપેલા છે તો આ બધી કંપનીઓ શેર હોલ્ડરનો કોઈ વિચાર નહીં કરી હોય? એમનો અવાજ ક્લિયર મને સંભળાયો નથી. મિત્ર મારા, આપે જે બોલ્યા છે મે બી જેમને સંભળાઈ ગયું, અહીંયા અવાજ છે ને થોડોક ડિલે થઈને આવે છે એટલે અવાજ ક્લિયર મને સંભળાયો નથી. આપે જે કીધું છે એક્ઝેક્ટલી હું સમજ્યો નથી. એવું કંઈક હોતો તમે મને ફોન ઉપર વાત કરી લેજો શો પત્યા પછી મીન્સ અરાઉન્ડ 12-1 વાગ્યા આસપાસ મને વાત કરી લેજો. આપણે વાત કરી લઈશું. પછી એવું લાગશે તો આવતીકાલે ફરી એ પોઈન્ટને ચર્ચા કરીશું. અને જે દર્શક મિત્રોએ સાંભળી લીધું હશે તો દર્શક મિત્રોને ખ્યાલ આવી જશે કે તમે જે બોલ્યા છો એ કેટલું તથ્ય છે. આગળ નેક્સ્ટ વધુ કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે. હેલો. હા, હેલો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? હેલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપનો ટીવીનો અવાજ પ્લીઝ પહેલા મ્યુટ કરી દો, ત્યારબાદ આપનું નામ જણાવો. ભૂપેન્દ્ર શર્મા. શું પ્રશ્ન છે ભૂપેન્દ્રભાઈ આપનો?
Madam, I have bought this SBI share. I have 600 shares at the price of 250. Okay, and IDFC First Bank. Also, I have bought at the rate of 45. So, IDFC First Bank also I have 500 shares. I need suggestion from sir. What should I do? Shall I hold this, or what time of period I should hold? Or I need advice on that. હરીશભાઈ શું કરે ભૂપેન્દ્રભાઈ હોલ્ડ કરી રાખે કે કઈ રીતે કરવું? Bhupendra asked me a question in English. I would prefer to give him an answer in English. I don't know whether you understand Gujarati or what. Okay, let me just take it out. IDFC first. See, as far as SBI is concerned, long back I had said that when it was around 200 odd, I had said State Bank of India looks weak. It's one bank, one nationalized bank, which takes the responsibilities of many weak banks. See, when you have a good bank with you and it absorbs all the weak bank, so your balance sheet deteriorates, right? It doesn't improve, it deteriorates. No doubt it's a government bank. Because of government bank and all the government accounts are there, it was considered, or it is considered to be a best bank, and it is the largest bank. But because it has absorbed all the weak banks, it has become weak. Technically, I am expecting a target. Technically, I am expecting a target of SBI at around 120 rupees. In near future, or say in the months to come, at least say for a couple of years, I don't think the nationalized bank has that steam to go up. One thing. Another thing, you see, just try to understand the stimulus package that has been given by the government. You just check the stimulus package given in the past and the stimulus package given as of now. If the stimulus package is utilized for the purpose it has been given, then and then the bona fide interest of the loan is feasible and the bank can come up. The profitability will be shown. But if the interest is malified, it has to go down, right? Like the borrowers who have done in the past. Now, all this thing taking into consideration of the future transactions that is going to happen and looking to the history behind us, we see some instability and we see State Bank of India around 120 odd. So now you are the best judge what will happen. Now regarding IDFC. IDFC is no better than this. It is no better than this. So better as of now, IDFC Bank, right? IDFC First Bank you say. Okay. Again the same story would continue in the IDFC First Bank also. It doesn't have that good chart. It's on the decline. The support is around 17 rupees 60 paisa and we have a long number of gap down opening. So unless and until we start filling this gap, say which is at 23 rupees 50 paisa. So unless and until we trade comfortably about 23 rupees 50 paisa with volume, I don't think so even IDFC First Bank also would help you in creating wealth. So Bhupendra bhai, I have tried to explain you what your bank
seems like. But you have an opportunity, so just check it out. As far as IDFC First is concerned, wait for the stop loss to get hit. Means you have a range now, 17 rupees 60 paisa and 23 rupees 50 paisa. So whichever side it breaks, if it breaks on the lower side, exit. If it crosses the upper side, then hold it. ચોક્કસ. તો હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરીએ ને હું આપને પૂછવા માંગુ ખાસ મારુતિ સુઝુકી અંગે. મારુતિ સુઝુકીની સિચ્યુએશન શું જણાઈ રહી છે અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ અંગેની? ને એ ન્યૂઝમાં એવું હતું કે એની એક શિફ્ટ 2 દિવસ પહેલાં જે ન્યૂઝ આવેલા કે એમની એક શિફ્ટ શરૂ કરવામાં આવી છે. એક શિફ્ટમાં બી બધા વર્કર્સ નથી આવ્યા, પહેલી વાત. બીજી વાત, મારુતિ શરૂ થઈ ગઈ. એમના પાસે જે સ્ટોક હશે ને એ સ્ટોક ભેગા કરીને એમના પાસે જે ગાડીઓનો જે મોડલનો સ્ટોક હશે એ મોડલનો સ્ટોક ભેગો કરીને કરશે. બટ વોટ અબાઉટ ધ અધર સ્ટોક? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ભાઈ મારુતિ કાર, તો મારુતિ કારમાં તમને હેડલાઇટ જોઈએ, બેટરી જોઈએ, વગેરે વગેરે. તમને સીટ જોઈએ. હવે એ બધું મારુતિ નથી બનાવતી, એ બહારથી એસેમ્બલ કરે છે. એસી જોઈએ. હવે એસી તમારું ચાલુ ન હોય, તમારા પાસે એસીના સ્ટોક પતી જાય, પછી આપ શું કરશો? હેડલાઇટ પતી જાય પછી શું? મારુતિ ચાલુ કરીને કરવાના શું તમે? તો 5317 સુધી ગયું, ત્યાંથી તમને સેલિંગ પ્રેશર જોવા મળી ગયું. ગઈકાલે ફરી પાછું તમને એમાં એક ખરીદી જોવા મળી ગઈ છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય. સો અનલેસ એન્ડ અન્ટિલ everything comes into routine, means the main company and along with the main company તમને subordinate એમની જે સિસ્ટર, નોટ એક્ઝેક્ટલી સિસ્ટર કન્સર્ન, પણ એમના જે સપ્લાયર છે, જ્યાર સુધી એ કન્ફર્મેશન નથી મળતું ત્યાં સુધી આઈ એમ નોટ દેટ ઓપ્ટિમિસ્ટિક. મારુતિમાં મને મારા મતે મારા લેવલ પ્રમાણે 5810 આ એક અગત્યનો લેવલ છે. 5810 ઉપર જ્યારે ચાલવાનું શરૂ કરે, બંધ આપે, તો જ આપણે એના ઉપર આપણે લોંગ ટર્મ પોઝિટિવ વિચારીશું. ટિલ દેટ ટાઈમ જેમના પાસે મારુતિ હોય એ લેવલ સુધી પહોંચે ત્યાં સુધી હેજિંગ કરીને એ એમના ઇક્વિટી શેર્સ પકડી રાખે. ચોક્કસ. તો જે પ્રમાણે હરીશભાઈ વાત કરી છે કે એકવાર 5810 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે, એના ઉપર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે છે તો લોંગ ટર્મ પોઝિટિવ ધ્યાન રાખી શકો છો તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે. કોલર મિત્રના પ્રશ્નને સાંભળી લઈશું. હેલો, આજે હું તુલસીભાઈ બોલું જામનગરથી. કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો? ના હજાર શેર છે, 3 વર્ષથી લીધેલા છે, તો આ બાબત માર્ગદર્શન આપશો? હલો, ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ફરી બોલશો? હા, તુલસીભાઈ બોલું છું. મારી પાસે REC અને RFC ના શેર છે 1000 3 વર્ષથી. હવે આનું શું કરું, કંઈક માર્ગદર્શન આપશો? મિત્ર મારા, હું તો કહું કે તમે ચિંતા ના કરો. REC ને RFC બંને કંપની ડિવિડન્ડ પેઇંગ કંપની છે. હાલના તબક્કે જે ભાવ ચાલી રહ્યા છે એ પ્રમાણે જે ડિવિડન્ડ આપી રહ્યા છે, એટલે તમને વ્યાજ, તમે બેંકમાં એ પૈસા મૂકી રાખશો ને એના કરતાં વધારે તમને અહીંયા મળશે. આટલી તો મારી સમજ મને અહીંયા દેખાય છે. કેમ કે તમે આ પૈસા તમે વેચી, દાખલા તરીકે ચલો તમે આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ વેચી દો છો, તમારા પાસે કેશ આવી જાય છે. કેશ આપ શું કરવાના? બેંકમાં મૂકવાના. બેંકનો વ્યાજ દર શું છે? 5.5%. એના કરતાં વધારે તો તમને ડિવિડન્ડથી તમને મળી જાય છે. તો ડોન્ટ વરી. મે બી કેપિટલ એપ્રિસિએશન તમને નથી મળતું. તમે 3 વર્ષથી તમે લઈ રાખ્યું છે, કયા પ્રાઇસે તમે લીધું છે મને ખબર નથી, પણ આપણે હાલના તબક્કાની આપણે વાત કરીએ કે હાલના તબક્કે તમે જે પ્રાઇસની વાત કરો છો ત્યાં તમને બેંક ઇન્ટરેસ્ટ કરતાં વધારે મળી રહ્યું છે, અને દેટ ટુ ટેક્સ ફ્રી. ડિવિડન્ડ અમુક લેવલ સુધી ટેક્સ ફ્રી છે. જી જી ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું. બજાજ ફાઇનાન્સ અંગે આપને શું લાગી રહ્યું છે? બજાજ ફાઇનાન્સ, જો આ ઇન્સ્ટ્રુમેન્ટ એક કોન્સોલિડેટ થતો જોવા મળે છે. ગેપ અપ થયો તો વચ્ચે, મીન્સ ગેપ ડાઉન થયો તો, સોરી નોટ ગેપ અપ, ગેપ ડાઉન થયો તો એક ગેપ ફિલ કરી દીધું છે, અને ગેપ ફિલ કરીને ફરી પાછું ડિક્લાઇન શો કર્યું છે. હાલના તબક્કે આ રેન્જબાઉન્ડ થઈ ગયું છે 1900 અને 2400 વચ્ચે. તો 1900-2400 ને બહાર નીકળવા દો, ઓટોમેટિક આપણને ડાયરેક્શન મળી જશે. ચોક્કસ. તો જે પ્રમાણે હરેશભાઈ વાત કરી છે કે બજાજ ફાઇનાન્સ 1900 થી 2400 ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. આ રેન્જમાંથી જો એક વખત બહાર નીકળે છે તો પછી તેની ડિરેક્શન જોવા મળશે આપણને.
પ્રોપર બજાજ ફાઇનાન્સ અંગે વાત કરી છે હરેશભાઈ. અલ્ટ્રાટેક સિમેન્ટ અંગે આપને પૂછવા માંગુ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં શું મજબૂતી દેખાઈ રહી છે? થોડુંક અનાઉન્સમેન્ટ આવ્યું હતું કે ભાઈ સ્ટિમ્યુલસ આવ્યું છે તો એમાં બટ નેચરલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એન્ડ એવરીથિંગ, તો દેખીતી વસ્તુ છે સિમેન્ટ તો ચાલવાના જ છે. તો અલ્ટ્રાટેક હેઝ ગિવન અ પોઝિટિવ ટર્નઆઉટ. હાલના તબક્કે ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ. ગઈકાલનો લો 3490 ને ખાસ ધ્યાન રાખજો. 3490 જો બ્રેક થઈ જાય છે તો અલ્ટ્રાટેક સિમેન્ટ ફરી પાછું બેક મારશે. અધરવાઇઝ ઓન ધ હાયર સાઇડ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન શો યુ અ લેવલ ઓફ સે 3770 પ્લસ. 3770 એટલે 3800 તમે ગણો, ત્યાં સુધી આવવાની શક્યતા ખરી. ચોક્કસ. તો જે પ્રમાણે હરેશભાઈ વાત કરી કે પોઝિટિવ દેખાઈ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, 3490 જો બ્રેક થાય છે તો 3770 પણ આવવાની શક્યતા. અલ્ટ્રાટેક જી બ્રેક ન થાય તો પછી 3770 આવવાની પણ શક્યતા દેખાઈ શકે છે. કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? અમદાવાદથી ભરતભાઈ બોલું છું. પ્રશ્ન છે આપનો ભરતભાઈ. ઇન્ડિયા બુલ હાઉસિંગ આ ભાવે લેવાય? ઇન્ડિયા બુલ હાઉસિંગ $144-45 ના, હું તો હજી બી સજેસ્ટ નથી કરતો. નો ડાઉટ એની મુવમેન્ટ છે, બધું દેખાય છે, પોઝિટિવ આવી ગયું છે. પોઝિટિવ આવી તો નથી ગયું બટ બોટમ ફિશિંગમાં ઓકે થોડુંક ઓન ધ હાયર લેગ ઉપર આવી ગયું છે. હું હજી કહીશ કે આનું એક નડતર 151નું છે. 151 ઉપર જો ટકી જાય પછી આમાં તમે થોડુંક પોઝિટિવ વિચારજો ફોર ધ ફ્યુચર રેન્જ ઓફ ₹200. ચોક્કસ હરેશભાઈ, સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રજા લેતા પહેલા આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન કે આપે જે શેરબજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે, ચર્ચા કરી છે, આપનો પોતાનો કાંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં? ધ્રુવી, જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી કે પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી, સન, એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો દેખીતી વસ્તુ જે મારું ફેમિલી અંદર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર.